સૌરાષ્ટ્ર પર કોપાયમાન થયેલો મેઘો આફતની જેમ વરસી રહ્યો છે। દ્વારકા અને પોરબંદરને ડૂબાડવાની સાથે જૂનાગઢના કેશોદ અને ઘેડમાં પણ જળ તબાહી લઈને આવ્યો છે। કેશોદ અને ઘેડમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। જૂનાગઢ જિલ્લામાં જળબંબાકાર, કેશોદમાં પૂર, આફત ભરપૂર, ડૂબતા આશિયાના તણાતી જિંદગી। સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધડબડાટીથી જૂનાગઢ જિલ્લો જળબંબાકાર થયો છે। વરસાદી પાણી વિનાશની જીદે ચડ્યા હોય એમ તબાહી અને તારાજી સર્જી રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે। આકાશી દ્રશ્યો છે જૂનાગઢના ઘેડ પંથકના મતિયાણા ગામના, જ્યાં ઘર ખેતર જળમગ્ન થઈ ગયા છે। ઘેડ પંથક જળબંબાકાર બનતા ગામો જળમગ્ન થયા છે। ઘેડના અખોદર બાલા ગામે સાબલી અને ટીટોલી નદીના પાણી ફરી વળતા ખેતરોમાં મજૂરો ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ કરી તેમનો જીવ બચાવવામાં આવ્યો। જળમગ્ન બનેલા ઘેડ પંથકમાં મુળિયાસા ગામે એક મહિલાની તબિયત બગડતા બળદગાડામાં તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મહિલાની તબિયત બગડતા તેમને બળદગાડામાં બાજુના ગામ મંગલપુર લઈ જવાયા હતા। વિનાશની જીદે ચડેલા પાણી જ્યાં જુઓ ત્યાં નુકસાની વેરી રહ્યા છે। ઓજત નદીમાં આવેલા પૂરે કેશોદ બમણાસા ઘેડમાં પાળો તોડી નાખ્યો। ઓજત પાળો તોડી ખેતરોમાં ઘૂસી ગઈ। ઓજત સાથે ધુંધવી નદી પણ વિનાશ વેરવાની જીદે ચડી। ધુંધવી નદીએ ખડિયાથી ચૂડવા જવાનો પુલ તોડી નાખ્યો। નદીનો ધસમસતો પ્રવાહ એવો હતો કે તેની સામે બાથ ભીડવું અશક્ય હતું। પુલ તૂટતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। ભારે વરસાદના કારણે કેશોદની સાબલી અને ટીટોલી નદી ગાંડી તૂર બની અનેક ગામ સંપર્ક વિહોણા કરી નાખ્યા। કેશોદ તાલુકામાં આજ સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સાબલી અને ટિલોરી નદીમાં છે તે ઘોડાપૂર આવ્યું છે અને અત્યારે ટિલોરી નદીમાં જે ઘોડાપૂર આવતાની સાથે જ પાડોદર સહિતના 7 ગામો જેટલા છે તે સંપર્ક વિહોણા બને છે। આપ જોઈ શકો છો અત્યારના કે જે પાણી છે તે અત્યારના કમર સુધી પાણી ભરાયેલા છે। જે નદી નાળો નથી, પરંતુ અત્યારના જે આ ખેતર છે આપ જોઈ શકો ત્યાં અત્યારે પાણી ભરાયા છે। ખાસ કરીને જે વાવેતર કર્યું હતું તેની પણ નુકસાની જોવા મળી રહી છે। આપણી સાથે ગામના કેટલાક લોકો છે તેમની પાસેથી આપણે જાણશું। કાકા, ખાસ કરીને જે અત્યારના પરિસ્થિતિ છે, શું પરિસ્થિતિ છે અને ક્યારથી આ પરિસ્થિતિ છે? સાહેબ, 2 દીથી આ પરિસ્થિતિ છે અને પાણી અતિશય છે, પણ નાળાય તૂટી ગયા છે, રોડે તૂટી ગયા છે। સરોડ, અખોદર, બામણાસુ કોઈ જાવરો આવવાનું નથી, કોઈ જઈ જતું આવતું નથી અને અહીંયા નીકળાય એ બંધ નથી। અતિશય વરસાદ છે। કેશોદમાં જમીન ત્યાં જળ થઈ ગયું છે અને મગરવાડા ગામ જળમગ્ન બની ગયું છે। કેશોદના મગરવાડા, સરોડ, મુળિયાસા, બાલાગામ અને સિલોદરમાં જાણે કે જળ સૈલાબ આવ્યો હોય એવી તારાજી અને તબાહી જોવા મળી। ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લામાં જનજીવન ખોરવાયું છે। વરસાદના કારણે 75 રોડ રસ્તા અસરગ્રસ્ત થયા છે। ઓવરટોપિંગના કારણે 65 ગામડા સંપર્ક વિહોણા બન્યા છે। નદી કાંઠા વિસ્તારના 53 ગામોને એલર્ટ કરાયા છે, તો 40 એગ્રી ફીડર, 3 જ્યોતિગ્રામ ફીડર અસરગ્રસ્ત થયા છે, તેમજ 19 ડેમમાંથી 9 ડેમ ઓવરફ્લો થયા છે। આ જળ તાંડવ સામે બાથ ભીડવા માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। જૂનાગઢમાં આફતનો વરસાદ ખાબક્યો છે। આબ ફાટ્યું હોય એમ કેશોદમાં અવિરત વરસાદ પડ્યો। જિંદગી મુશ્કેલીમાં મુકાતા મેઘો થોડો વિરામ લે એવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।